લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 9ના ઉમેદવારો દ્વારા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 9 વિસ્તારમાં બીજેપી ઉમેદવાર દક્ષિતા રાય, પરેશકુમાર બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ઝાંસી કી રાની સર્કલથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો। ફેરણી ચંદ્રનગર રાજેશ ટાવર, નંદાલય ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોપાલબાગ કુણાલ 4 રસ્તા, સેવાસી ગામ ગાયત્રી કૃપા સોસાયટી, ઉંડેરા ગામ લક્ષ્મીપુરા તળાવ સહિતના વિસ્તારોમાં ફરી લોટસ પ્લાઝામાં ફેરણીનું સમાપન થયું હતું। લોકોના મળતા જનસમર્થન અને આવકારને જોઈને ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બસ આ રેલી નથી, આ લોકોના આશીર્વાદ છે। દર વખતની જેમ વોર્ડ નંબર 9 હર હંમેશા 2000 થી 2026 સુધી પહેલા નંબર ફક્ત 24/7 365 દિવસ કાર્યાલય ખુલ્લું હોય। ભૂકંપ હશે, આગ હશે, કોઈ બી હોનારત હશે, કોરોના હશે, ગમે તે સાહેબ લોકોના સુખ દુઃખમાં રહ્યા છે। એટલે લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાય છે અને વડોદરામાં નહીં પણ ગુજરાતમાં પહેલા નંબરે પ્રજાના આશીર્વાદથી અમે જીતી રહ્યા। આજરોજ વોર્ડ નંબર 9 વડોદરા ભારતીય જનતા પાર્ટી તેમજ અમારો વોર્ડ નંબર 9 ફરીથી એક વખત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। જેવી રીતે 2021ની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રથમ ક્રમાંક સાથે અમને જ્યારે વિજેતા કર્યા હતા, એવી જ રીતે આ વોર્ડ નંબર 9ની જનતાએ હંમેશા અમારા પર આશીર્વાદ રાખ્યા છે અને આવનારા સમયની અંદર તેઓના આવા જ આશીર્વાદના કારણે એક નવો ઇતિહાસ સર્જાશે અને એ ઇતિહાસ સમગ્ર ગુજરાતની અંદર લખાશે। એવી જ રીતે આજના દિવસે ભવ્યથી ભવ્ય જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, હું ચોક્કસથી કહીશ કે સામેના જે પણ પક્ષ હશે તેમની ડિપોઝિટ ડૂલ થવાની છે અને એ જ ડિપોઝિટ ડૂલ થવાના આ તમામ જે વિસ્તારના લોકોનો હંમેશા અમારા પર આશીર્વાદ રહ્યો છે અને એ આશીર્વાદના કારણે જ આવનારા સમયની અંદર અમને વિસ્તારના વિકાસલક્ષી કામો કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ જ પ્રોત્સાહનના કારણે આજના દિવસે આ તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે જેઓ હંમેશા અમારા સાથે રહ્યા છે અને આવનારા સમયમાં પણ તેઓ અમારી સાથે રહેવાના છે। આજે અમે વોર્ડમાં વિજય વિશ્વાસ રેલી રાખી છે। વિજય વિશ્વાસ નિશ્ચિત જ છે અને જ્યારે 28 તારીખે પરિણામ આવશે ત્યારે અમે ગુજરાતમાં પ્રથમ નંબર પર લીડ લઈને જીતવાના છે। શ્રીરંગભાઈ કીધું એમ વિરોધ પક્ષની ડિપોઝિટ તો જશે અને સાથે સાથે હું સૌને એવું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આનંદભાઈ વડાપ્રધાન છે, એમને 2047માં જે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો, એમાં અમે સૌ કાર્યકર્તાઓ વોર્ડની જનતા સાથે મળી અને એક ઘર અને એક લાભાર્થી બાકી ના રહી જાય, વિકાસના કોઈ કાર્યો બાકી ના રહી જાય, એ ચોક્કસથી અમે સૌ ધ્યાન રાખી અને અમારું સર્વસ્વ શ્રેષ્ઠ એમને આપ્યું। આજ રોજ ઇલેક્શન ઓન 9ની અંદર વિજય વિશ્વાસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા મત વિસ્તારના લોકો અમારી સાથે તમે જોઈ રહ્યા છો, ખૂબ સ્વેચ્છાથી લોકો જોડાયા છે અને અમને ખાતરી છે કે અમે ચારે ઉમેદવાર બહુ મોટી જીતવાના છે અને ગુજરાતમાં અને બરોડામાં પહેલો નંબર આવશે અમારો। આજ રોજ વોર્ડ 9માં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ 9ના તમામ નાગરિકો આજ રોજ અમારી સાથે જોડાયા છે, એ બદલ હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું।